મૂળ ભાજપના જે કાર્યકર્તાઓ છે તેને 14% ભાજપની અંદર જ અનામત આપવી જોઈએ, આવી એક વાત એ પત્રિકાની અંદર લખી. ભારતીય જનતા પાર્ટી એક પરિવાર છે, વસુદેવ કુટુંબકમની ભાવનાથી કામ કરતી પાર્ટી છે. વિકૃત માનસિકતાવાળા લોકોની વચ્ચે જઈ શકે એવી સિચ્યુએશન નથી, એટલે હવે ખાલી પત્રિકા પૂરતા સીમિત થઈને આવી વિકૃત માનસિકતા પ્રદર્શિત કરે છે. ભારતીય જનતા પાર્ટી આજે 11 કરોડથી વધારે સભ્ય સંખ્યા અને વિશ્વનું સૌથી મોટી સંગઠિત પાર્ટી છે. અમારી પાર્ટીમાં એવી પ્રથા હોતી નથી. અમે એક પરિવાર ભાવનાથી, હું નહીં તો તુંની ભાવના સાથે કામ કરતી પાર્ટી છીએ, એટલે એમના સજેશનની અમને જરૂર નથી. આ માનસિકતાવાળા લોકોને લોકો ઓળખી ગયા છે. કોઈ ભાજપના જ લોકોએ કરેલી છે કે કોઈ અન્ય લોકોએ કરેલી છે? ક્યારેય ભારતીય જનતા પાર્ટીના લોકો પત્રિકા છાપવાની જરૂર નથી પડતી. અન્ય લોકો, મેં કીધું ને એમ કે એક સામ્યવાદી વિચારધારાના લોકો થોડા ગુજરાતને ડિસ્ટર્બ કરવા માટે ગઈ ચૂંટણી વખતે આવ્યા હતા. ગુજરાતની જનતા એને સારી રીતે ઓળખી ગઈ છે. હવે તો દેશની જનતા ઓળખી ગઈ છે. એ લોકો આ પ્રકારના ષડયંત્રો કરતા હોઈ શકે. ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપેલું છે, ક્યારે પૂરું? ચોક્કસપણે એના ઉપર કામ થઈ રહ્યું છે. હું તમને સમજાવું કે હું એ જ કહું છું કે ખેડૂતોને ખેતરમાં, હું ખેડૂતનો દીકરો છું એટલા માટે વાતનો સારી રીતે જવાબ આપી શકીશ કે ખેડૂતોને ખેતરમાં ઉત્પાદન માટે 3 વસ્તુની જરૂર પડે: પાણી, વીજળી અને પરિવહન. હું આજે દાવા સાથે કહું છું કે સૌરાષ્ટ્રમાં ખેતરોની અંદર પહેલા વીજળી મળતી જ નહોતી. આજે પૂરતા પ્રમાણમાં 400 વોલ્ટેજથી વીજળી મળે છે. વર્ષે લગભગ 1.5 લાખ રૂપિયા એક ખેડૂતને કરોડ અને એના આનુષંગિક એન્જિનોના ખર્ચમાંથી બચત થાય છે. નંબર 2, સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની મુશ્કેલી હતી. આજે આપના માધ્યમથી કહું છું કે સૌની યોજનાનું પાણી પહોંચાડી અને સૌરાષ્ટ્રના ખેડૂતો 3 પાક લેશે. અને ખેડૂતના દીકરા તરીકે હું આજે જાહેરમાં કહું છું, ટીવીના માધ્યમથી કહું છું કે સૌરાષ્ટ્રના અને ગુજરાતના ખેડૂતોની આવક 10 વર્ષ પહેલા ને આજે જો તો બમણી ઓલરેડી થઈ ગઈ છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. ને હજી એમાં કેમ ઓછો ખર્ચ થાય ખેતી માટે, નેનો ટેકનોલોજીના માધ્યમથી કેમ એના ખાતરથી માંડીને પેસ્ટિસાઇડ ને બધામાં ઓછો ખર્ચ થઈ શકે, એના માટેની પણ ટેકનોલોજી આગળ આવી રહી છે. અને જે રીતે ખેડૂતો એની ઉત્પાદનનો ભાવ આજે જે રીતે લઈ શકે છે, જે રીતે સાયન્ટિફિક રીતે ખેડૂતોને એનું માર્ગદર્શન મળે છે, એ દિશામાં ખેડૂતો અને સરકાર સાથે મળીને આગળ વધી રહ્યા છે. સમગ્ર વિશ્વના લોકોએ પણ જેની નોંધ લેવી પડી છે એવું સુશાસન છેલ્લા 10 વર્ષમાં આપણને આપવા માટેનું જે સ્વપ્ન દેખાડ્યું હતું નરેન્દ્ર મોદી સાહેબે, એ સ્વપ્નને, એ ગેરંટી જે મોદી સાહેબે આપી તે ગેરંટી પૂરી કરવાની પણ ગેરંટી, એના ઉપર લોકોને ભરોસો બેઠો હોય તો નરેન્દ્રભાઈનું છેલ્લા 10 વર્ષનું શાસન. આપણે જોયું છે કે સંકલ્પ પત્ર એ હંમેશા ભારતીય જનતા પાર્ટી માટે કામ કરવા માટેનો પથરેખા હોય છે. જેવી રીતે વર્ષો પહેલા જ્યારે ક્યાંય સત્તાનું દૂર દૂર સુધી કલ્પના પણ નહોતી દેખાતી, એ વખતે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામની વાત કરતા હતા, કાશ્મીરમાં 370ની કલમ હટાવવાની વાત કરતા હતા. મને આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કહેતા ગૌરવ થાય છે કે અમારા વડવાઓએ પેઢીઓ પહેલા જે સંકલ્પ પત્રની અંદર જે સંકલ્પો લીધા હતા, એ સંકલ્પ જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું, આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના માધ્યમથી એ સંકલ્પ પૂરા થયા છે. ત્યારે 140 કરોડ દેશવાસીઓને એ વાત પર વિશ્વાસ બેઠો છે કે ભારતીય જનતા પાર્ટી જે મોદી સાહેબના નેતૃત્વમાં જે ગેરંટી આપે છે, ગેરંટી પૂરી કરે છે.